સુરતના વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી ₹16.29ની છેતરપિંડી કરનાર આરોપી પ્રશાંત ચોખાવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે। સુરતના વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી ₹16.29ની છેતરપિંડી કરનાર આરોપી પ્રશાંત ચોખાવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી। સુરતના વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી ₹16.29ની છેતરપિંડી કરનાર આરોપી પ્રશાંત ચોખાવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે। આરોપી વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમમાં સ્ટોર મેનેજર તરીકે કામ કરતો હતો। તેણે ગત 28 નવેમ્બર 2022ના રોજ રૂમમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને બિલ વિના અને સસ્તી કિંમતે બારોબાર વેચાણ કરી કંપની સાથે ગોબાચારી આચરી હતી તથા શોરૂમના માલિક દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 3 માસમાં પ્રશાંત ચોખાવાલા 154 નંગ શૂઝ, ટી શર્ટ, ટ્રેક પેન્ટ, 81 નંગ મોજા સહિત કુલ 247 નંગ ચીજ વસ્તુઓનો સ્ટોક મળી આવ્યો ન હતો। જે મામલે તપાસ કરતા પ્રશાંતે કુલ ₹12,29,59,59 મુદ્દામાલ કંપનીમાં 12,29,059 મુદ્દામાલ કંપનીમાં જમા નહીં કરાવીની ઠગાઈ કરી હતી। જોકે પ્રશાંત શોરૂમના માલિકને નાણાં પરત કરી દેશે એવી વાત કરી, પરંતુ નાણાં કે મુદ્દામાલ પરત નહીં કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ। સુરતના વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી ₹16.29ની છેતરપિંડી કરનાર આરોપી પ્રશાંત ચોખાવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી। આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ડુમ્મસ રોડ ઉપર આવેલ વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શોરૂમ છે, જેમાં મેનેજર તરીકે કામ કરતા પ્રશાંત ચોખાવાલાએ પોતાના શોરૂમના માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમત બારોબાર વેચી ₹16.29ની છેતરપિંડી કરી। આ બનાવ ગત 28 નવેમ્બર 2022ના રોજ રૂમમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને બિલ વિના અને સસ્તી કિંમતે બારોબાર વેચાણ કરી કંપની સાથે ગોબાચારી આચરી તથા શોરૂમના માલિક દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 3 માસમાં પ્રશાંત ચોખાવાલાએ 154 નંગ શૂઝ, ટી શર્ટ, ટ્રેક પેન્ટ, 81 નંગ મોજા સહિત કુલ 247 નંગ ચીજ વસ્તુનો સ્ટોક મળી આવ્યો હતો। જે મામલે તપાસ કરતા પ્રશાંતે કુલ ₹12,29,059 મુદ્દામાલ કંપનીમાં જમા નહીં કરાવીને ઠગાઈ કરી હતી। જોકે પ્રશાંતે શોરૂમના માલિકને નાણાં પરત કરી દેશે એવી વાત કરી, પરંતુ નાણાં કે મુદ્દામાલ પરત नहीं करता अंते पुलिस फरियाद नोंधाई थी। ब्यूरो रिपोर्ट सुनील गांजेवाला, सूरत। उमरा पुलिस स्टेशन में एक फरियाद एसिक्स का शोरूम है, वहाँ के मैनेजर पुनेश बाबू महेंद्र ठाकुर है, उनकी तरफ से पुलिस स्टेशन में फरियाद मिली कि 2022 के समय के दरमियान यहाँ से एसिक्स के शोरूम से टोटल 81 नग टी शर्ट के और 154 नग शूज के और मोजा और केप 12 नग ऐसे टोटल मिला के 16,29,000 रुपये की चोरी होगी, जो उनकी ऑडिट में पकड़ी गई। तो उसमें उन्होंने कुछ फुटेज भी प्रोवाइड कराए हैं। फुटेज के बेस पे और उनके स्टॉक के बेस पे उस टाइम के एसिक्स के जो उनकी ब्रांच है वीआर मॉल में, उसके मैनेजर प्रशांत जगदीश भाई चोखावाला, उनको अटक किया गया है और एक दूसरा आरोपी है, उसको भी अभी अटक किया जाना बाकी है। इन्वेस्टिगेशन अभी चालू है। वो उसके साथ में ही था। ये दोनों, इनका एमओ ऐसा था कि वो थोड़े सस्ते दाम में ये सामान बेच देते थे और बिल नहीं देते थे, तो इस तरह से करके उन्होंने इतने रुपए का कंपनी को नुकसान पहुंचाया। सर, कितना समय जा रहा हो तो आ घटना ने अंजाम आप लोगों ने? लगभग 8 महीने का।